સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણે આવ્યા છીએ પેલા જારવાળા ક્ષેત્રની અંદર. જોઈ લો આપણી જારવાળા ક્ષેત્ર. હું ચરતી હતી ગાયો, આજે ચરી રહી છે. બધું પતી જશે આ બધું ચરી જઈ. 2 દાડા આપણે આમાં ગાયો ચારી છે બરોબર. બધું પતી જ જશે. કેમ અત્યારે અમે વાટણ ચાલીએ છીએ. આ થોડું દુકાને એવું ખાય ઉઠ્યું, પેલી ગાયો ખાય બાજુ. તો એના માટે આપણે આમાં લાવ્યા હતા સવારમાં. આમાં લઈ જવાનો છે આપણે પાણી પીવડાવવા માટે. કાલે બીજા તલાઈમાં ગયા હતા, પણ આજે પણ બીજા તલાઈમાં જવાનું છે. આજે જે આપણે પેલું લોકેશન પહેલાંનું હતું 2 દિવસ 3 દિવસ મોરનું, એ લોકેશનનું તલાવ છે. એ તલાવ ઉપર આપણે જવાનું થશે. તો અહીંથી નીકળશું પછી. કેમ કે આપણે કરીને નીકળશું. આ બધી ગાયો ડોકા ખાય છે. આપણી દોડી ગયા છે, ઝાડે શેકી ગયા છે. જો કોઈ કહેવત કહી દે મેં એમાં જો એ કાઢી ગયા છે. આપણે તોડી ગયા. અત્યારે ખાવામાં પડી છે. બીજી બધી છે રડીઓ, ખતરનાક રડીઓ છે બધી. ખરાબ દિમાગની બધી રડીઓ રહી ને, ખરાબ દિમાગની. કોરી ભોડાડી ગીર છે બધું સપોડી. પણ હારી જુઓ ખતરનાક ગાય છે. એનું રડું પણ ખતરનાક છે. તો ક્યાંક વાળા કરે છે હા ને. ખાલી એક ખરાબ દિમાગની બહુ. હા તો ચલો મળીએ બધા મહેમાનો પછી ડાયરેક્ટ આપણે ત્યાં તલાવે જઈને. ત્યાં સુધી બનાવી રહેજો કન્ટિન્યુ બ્લોગની અંદર. ફાઇનલી મહેમાનો હમણાં આપણે ચા પાણી કરી અને ગાયો પીવડાવવા માટે લઈને બેસી. ગાયો બધી ચેર આવી જાય છે. જોઈ લો એક દોડ હું તમને ગાયો બધી બતાવી દઉં. ગાયો બધી આવે છે. આપણો બળો છે ખેતર છે એટલે તાપનો બળો છે. એક આ વસકાવાળું ખેતર છે. જોઈ લો હાવ નવરું પડ્યું. ભાઈ ચરી ગયેલો હે કોકનો ગાવડાની. બકરી જોઈ લો મારી મરી જાય છે. આમાં આવ્યું છે એક તાર પેન્સિલવાળું ખેતર થઈને આપણા નીકળે છીએ. ગાય પીવડાવવા માટે લઈને જઈએ છીએ આપણે પેલા તળાવમાં બરાબર. ઈકન જવાનું છે. એકણ એક મંદિર આવે છે. એ મંદિર હું તમને બતાવું. શેઠ હોમમાં આવે છે તો જોઈ લો આગળ જ મંદિર આવી જશે. બહુ વાર નહીં. પેલો લે આપણે અહીંયાની છે એક મંદિર છે. પેલી બાજુ ચેહરમાંની ધજા લબડાયેલી છે. જુઓ ચેહરમાંની ધજા છે. બધી જગત જોઈ લો બકરી જાય છે મોરી. તો આવી ગયું જુઓ મંદિર આવી ગયું છે. જોઈ લો આવ્યું છે મંદિર. આપણે હજુ કદી જ્યાં નહીં મંદિરમાં રે. ગમે તે માતાજીનું હોય બરોબર. આમાં દેખાય છે બજરંગબલી. જોઈ લો બજરંગબલીને હું બહુ માનું છું. એટલે કોમેન્ટમાં લખી દેજો જય બજરંગબલી. તો મળીએ ડાયરેક્ટ ત્યાં જઈને તળાવે જઈને. ફાઇનલી મેં આપણે આવી ગયા છીએ ગાય પીવા માટે લઈને. જોઈ લો અડધી ગાય આવી છે ને હજુ અડધી ખેડ ચલે જશે. પાણી તો એકદમ ખતમ થઈ ગયું છે. તો અડધી ગાયો પાણી પીવા માટે જઈશે. હું એ બાદ જઈને તમને બતાવી દઉં છું બરાબર. તો લીલી લીલી ઘાસવાળી ચાર જોવા મળી જાય છે આપણને. અને ગાયો આ બાજુ આવી છે પાણી પીવા માટે. દેખો આટલા પાણી પીવું છે બધી ગાયો. ચેડી આવે છે હજુ બાકી ગાયો હતી એવી બધી. જો આગળથી તમને બતાવી દઉં. ગાયો પાણી પીવું છે. બધી ગાયો આવી ગઈ જો પાણી પીવા માટે. અરે તળાવમાં અમે પાણી પતી જવા આવ્યું છે. જુઓ આટલું પાણી વધ્યું છે આમાં. હજુ તો નેટ છે તો નહીં. 20-25 દાડા નીકળી જાય. બધી ગાયો પીવું છે. જો
ચોખ્ખું પાણી છે આ નર્મદાનું સ્પેશિયલ. જો બધી ગાય આવી ગઈ છે અમારે આગળ. ચકલો વખતી દીધી છે. ओ अठे जिंदगी झंड हुई. जो बस पानी चालू से पीवानु हजू तो पी रहा नहीं. ताप बहु पड़ो है तो हम बधी गायो फाइनली पाछी रिटर्न थी गई है. पानी पीन जो आ बाजू एक बीजू नानु तलाव बताऊँ तमने. चकलू तलाव है. तो एक गाय जो पीवे से एरी गाय बीजी बधी जो आ बाजू आई जई है. जो फाइनली पी रही है. आ लीलू घास खाए से भाई ने. वो बीजी बधी आई जई है. वहाँ तो ब्लॉग में बने रहो. मळीए पछी अमे डायरेक्ट त्यां जईने. तो जोई लो मेमनो में आपणे गायो लईने आ बाजू आव्या छीए. अमे गायो बधी आपणे सरी रही छे. आम नेकड़ी छे. अमे 3 वाग्या छे એટલે અમે ઘરમાં કાંઈ નીકળી છે. આ બાજુ આવો જીવમ હી આવો છો બધા. આ રોડ ઉપર શું રાખે एकदम पासी लाई सरस. जो आ बाजू से जो आए जैसे तो ब्लॉग में बने रहिए. मळीए पछी. फाइनली मेहमानो हम आप गाय लईने हेडे छीए. जोई लो बधी गाय आई जैसे बधी जे छे आई जैसे ने अर्धी आरी मरी जाए छे. तो आटला आपणो ब्लॉग एंड करीए छीए. तो तमने अमारो ब्लॉग विडियो केवो लाग्यो कॉमेंट में जरूर जणावजो. मळीए एक नवा ब्लॉग साथे. ત્યાં સુધી બધાને જય માતાજી.